હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચીઝ પરાઠા. જો તમે હજી સુધી મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટીના બટનને પ્રેસ કરી દેજો, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. જો તમે આ રીતે ચીઝ પરાઠા ક્યારેય ટ્રાય કર્યા ન હોય તો એકવાર જરૂરથી કરજો. જો તમે આ રીતે ચીઝ પરાઠા બનાવશો તો તમારું ચીઝ જરાય બહાર નહીં નીકળે, તમારા પરાઠા ફાટશે પણ નહીં. તેના માટે આપણે એક વાટકી સેટ કરી છે. તે વાટકીના માપથી આપણે એક વાટકી મેંદો અને અડધો વાટકી ઘઉંનો લોટ લીધો છે, અડધી ચમચી મીઠું લીધું છે અને આપણે 2 ચમચી તેલ લીધું છે અને સરસ એને આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણે તેને સરસ મિક્સ કરી લેવાનું છે, પણ મિક્સ થઈ જાય એટલે પછી આપણે થોડું થોડું પાણી લેતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું. આપણે એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. એકદમ લોટ કઠણ પણ ન હોવો જોઈએ અને એકદમ સોફ્ટ પણ ન હોવો જોઈએ. થોડું પાણી લેતું જવાનું છે અને લોટ બાંધી લીધો છે. જો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સોફ્ટ પણ નથી અને કઠણ પણ નથી. હવે તેને આપણે 30 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. 30 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે થોડું એવું તેલ લઈને આપણે તેને મસળી લેવાનો છે. મસળાઈ જાય એટલે પછી આપણે તેમાંથી લુવા કરી લઈશું. જો આપણે લુવા કરી લીધા છે, હવે આપણે પાટલી લઈશું અને તેના પર લોટ સ્પ્રિંકલ કરીશું અને એક લુવો લઈને તેમાંથી આપણે રોટલી વણવાની છે. આપણે રોટલી એકદમ પાતળી વણવાની છે, જેથી કરીને પરાઠું શેકતી વખતે અંદરથી કાચું ના રહી જાય. આપણે જો સાઈડ સાઈડથી અને વચ્ચેથી એકદમ સરખી બધી બાજુથી સરખી રીતે વણી લેવાની છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને વણવાની છે. જો તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ રોટલી તૈયાર થઈ ગઈ છે. જો આપણો હાથ પણ નીચે દેખાય છે. હવે આપણે થોડું ઘી લેશું અને તેના પર સ્પ્રેડ કરી દેવાનું છે. હવે એક બાજુથી આપણે તેને ટર્ન કરી દેવાની છે, પછી બીજી બાજુથી એવી જ રીતે બીજી બાજુથી ટર્ન કરી દેશું અને સહેજ પ્રેસ કરી લેવાનું છે. વચ્ચેના ભાગમાં આપણે ચીઝ મૂકવાનું છે અને સાઈડની કિનારીઓ પર આપણે ચીઝ મૂકવાનું નથી. તેને આપણે એમને ખાલી જ રાખવાની છે. જો તમે જોઈ શકો છો કે આપણે કિનારી પર ચીઝ નથી રાખ્યું ને એકદમ વચ્ચે જ ચીઝ રાખ્યું છે. હવે ઉપરના ભાગને આપણે તેના પર પ્રેસ કરી દેવાનો છે અને સાઈડની કિનારી છે તેને પ્રેસ કરી દેવાની છે, જેથી કરીને ચીઝ બહાર નીકળે નહીં. એવી જ રીતે આપણે બીજી બાજુથી કરી દઈશું અને કિનારીને એકદમ સરસ પ્રેસ કરી લીધી છે. ઉપર જે આપણે પડછડ લગાવ્યું તેને પણ આપણે પ્રેસ કરી લઈશું. હવે આપણે એક તવો ગરમ કરીશું, તેના પર સહેજ જેવું તેલ લગાવીશું અને આપણે તેના પર પરાઠું મૂકી દેવાનું છે. હવે પરાઠાને આપણે ધીમે ધીમે શેકાવા દેવાનું છે. જો ઉપર ગોલ્ડન બ્રાઉન ઉપર સહેજ બબલ્સ આવવા માંડ્યા છે એટલે તે નીચેથી થોડું શેકાઈ ગયું છે. આપણે તેને ટર્ન કરી લેશું અને ઉપર તેલ લગાવી લેશું. આપણે હવે જો તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે. એવી જ રીતે આપણે એકદમ ફાસ્ટ ગેસ જ રાખવાનો છે. ગેસ લો નથી કરવાનો, કેમ કે આપણે રોટલી એકદમ પાતળી વણી હતી તો આપણી રોટલી અંદરથી સરસ પાકી જ જશે. આપણે ટર્ન કરી લેવાનું છે અને પછી તેના પર તેલ લગાવી દેવાનું છે ફરીથી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. થોડું થોડું પ્રેસ કરતા જવાનું છે અને શેકતા જવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ક્રિસ્પી પરાઠું તૈયાર થઈ ગયું છે અને ચીઝ પણ સહેજે બહાર આવ્યું નથી. જો તમે આવી રીતે પરાઠા બનાવશો તો તમારું પણ ચીઝ ક્યારેય બહાર આવશે નહીં અને ચીઝ પરાઠા એકદમ પરફેક્ટ બનશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝ મેલ્ટ થઈ જશે. આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લેવાના છે. આપણે એક સર્વિંગ પ્લેટ લેશું અને તેમાં પરાઠાને સર્વ કરીશું. તો આપણું એક પણ પરાઠું સહેજે ફાટ્યું નથી અને એકદમ પરફેક્ટ પરાઠા બન્યા છે. જો તમને એક તોડીને પણ હું બતાવું છું, અંદરથી ચીઝ સરસ એકદમ મેલ્ટ થઈ ગયું છે. માઉથ મેલ્ટિંગ છે એકદમ પરાઠું. એકવાર ખાશો તો તમે વારંવાર આ જ રીતે બનાવશો. મારા કહેવાથી આ રીતે એકવાર ચીઝ પરાઠા ટ્રાય કરીને જોજો. જો તમે જોઈ શકો છો કે એકદમ બધી બાજુથી એકદમ સરસ પાકી પણ ગયું છે અને એકદમ સરસ ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ.